સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ. સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ. જંગલના રાજા સિંહ વિશે જાગૃતિ અંગે 1400થી વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. ગુજરાત વન વિભાગ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં સિંહોનો વસવાટ અને વિચરણ હોય તેવા વિસ્તારોમાંની તમામ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે. સુરેન્દ્રનગર ખાતે વનકર્મીઓ દ્વારા વિવિધ ગામો તથા શહેરોમાં સિંહ, જંગલ અને માનવ વસ્તી વચ્ચે તાદમ્ય કેવી રીતે રાખી શકાય તેમજ સિંહના વસવાટથી થતા ફાયદા અને સિંહ સંરક્ષણ સંકલ્પને સિદ્ધ કરવા લોકો અને વિદ્યાર્થીઓને સમજ આપી હતી. જેમાં અંદાજિત 1400 કરતાં પણ વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે શાસન વન વિભાગ દ્વારા શાળામાં બેનર, મોહરું, સિંહ ફિલ્મની સીડી, પ્રતિજ્ઞાપત્ર સહિતની કીટ ફાળવણી કરવા આયોજન કરવામાં આવેલ હતું. સિંહ જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવેલું. રેલીમાં બાળકો દ્વારા સિંહ પ્રત્યે જાગૃતિ આવે તે સંદર્ભે માનવ સાંકળથી શબ્દો રચી આપણું સિંહ, આપણું ગૌરવ, સિંહ બચાવો, જંગલ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવેલ અને સિંહ જાગૃતિના બેનરો મુખ્યત્વે સિંહના મોહરું પહેરી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ કરવામાં આવેલ. તમામ શાળાઓમાં સેટકોમના માધ્યમથી લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ, જે અન્વયે સિંહ અંગેની માહિતી આપતી ફિલ્મ બતાવેલ તથા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહને લગત વક્તવ્ય, સિંહ સંરક્ષણ માટે સંકલ્પ પણ લેવામાં આવેલ. માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી દ્વારા તમામ શાળાઓમાં લાઈવ સેટકોમના માધ્યમથી બાળકો તથા ગ્રામજનોએ ગુજરાતના સાવજ વિશે ઉદ્બોધન કરવામાં આવેલ. સિંહનું આમ જોવા જઈએ તો હાલનું રહેઠાણ ગીર છે અને વર્ષોથી સિંહ ગીરના જંગલમાં વસવાટ કરે છે. છેલ્લા કેટલાક સંયમથી સિંહ આ ગીર જંગલનો બહાર વિસ્તારમાં પણ પોતાનું આધિપત્ય જમાવી રાખે છે. આવા વિસ્તારને બૃહદ ગીરથી ઓળખવામાં આવે છે, જે યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. સિંહ અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવાથી જંગલોનું સંરક્ષણ થાય, જેથી વર્તમાનની મુખ્ય સમસ્યા જેવી કે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ મળે. સિંહ અને વન્ય પ્રાણીઓને સંરક્ષણથી જંગલો વિકાસ પામે છે, જેથી કહી શકાય કે જંગલો તો છે, વહેતી નદીઓ છે, વહેતી નદીઓના લીધે પાણીના તળ ઊંચા અને ખેતી સમૃદ્ધ બને છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા.